Here comes trouble, putting on a show like આજના નવા બ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું। તો ભાઈ આજે આપણે કમેન્ટ આવી હતી કે ભાઈ તમે વ્લોગ કયા મોબાઈલથી શૂટિંગ કરો છો? તો ભાઈ હું મતલબ કે સેમસંગનો યુઝ કરું છું કે જે સેમસંગ ગેલેક્સી FE 5G 8128 સેમસંગનો આવે છે। એ મોબાઈલ હું યુઝ કરું છું કે જે મેં સેકન્ડમાં લાવ્યો હતો કે જે પહેલાં આપણે આઈફોન લાવ્યો હતો જે સીન ઉપર દેખાઈ રહ્યો છે। જે મેં વિડીયો જોઈ લો કે અનબોક્સિંગનો વિડીયો પણ મેં બનાવ્યો હતો આઈફોનનો જે સાઈડમાં દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર એ વિડીયો। અને આપણે આઈફોન પણ લાવ્યો હતો, આઈફોન આપણે કેમ આલ્યો હતો એ પણ તમને હું વિડીયોમાં કહીશ। અને આઈફોન આલી અને એના પછી આપણે સેમસંગનો લાવ્યો હતો। અને બીજું કે આઈફોન આપણે કેમ આલ્યો હતો કે એમાં બેટરી થોડી વધારે ચાલતી હતી, મતલબ કે ઓછી હટતી હતી, મતલબ કે જ્યારે બેટરીના જે પોઈન્ટ આવે 100% એના પોઈન્ટ થોડા વધારે ઉતરતા હતા, તો એટલા માટે આઈફોન આપણે આપી દીધો હતો। અને જેવો તમારો સપોર્ટ વધારે રહ્યો તો ફરીથી પણ આપણે આઈફોન લાવીશું। તો કાંઈ એવું તો રિયલમાં એવું છે કે આઈફોન આ લીધે આપણે થોડાક પસ્તાઈ ગયા છે, પણ કોઈ વધુ નહીં, જેવો તમારો સપોર્ટ છે એવો આપણે આઈફોન પણ આપણે પાછો લાવીશું। કે પાસે ચાર્જર પણ એનું પડ્યું છે કે જે આઈફોન મેં લાવ્યો હતો એનું ચાર્જર પણ મારી પાસે પડ્યું છે, ચાર્જર કેબલ બધું મારી જોડે પડ્યું છે। તો હું તમને કહેતો ચાર્જર ને કેબલ તમને બતાવી દઉં। આ રહ્યું આપણું કે જે આઈફોનનો કેબલ અને ચાર્જર એટલે કે ડટ્ટો કે જે ઓલમોસ્ટ મેં 1300 રૂપિયાનું બધું લાવ્યું હતું, કવર ને બધું થઈ। અને કઈ તારીખના મેં આઈફોન લાવ્યો હતો એ પણ તમને હું કહી દઉં કે 15/10/2024 આપણે આઈફોન લાવ્યો હતો કે જે આ તારીખ ઉપર લખેલી છે, હું તમને તારીખ પણ બતાવી દઉં કે આ હજુ જે તારીખ પણ એની લખેલી જ છે ઉપર। આ રહ્યો કે જે આ છે આઈફોનનો ડટ્ટો અને આ છે એનો કેબલ, આઈફોનનો કેબલ આ રહ્યો આપણે। તો આપણે જેવો તમારો સપોર્ટ રહ્યો તો આપણે ફરીથી પણ આઈફોન લાવીશું। મને ખબર છે કે મારે ફરીથી આઈફોન લાવવાનો છે, તો એટલા માટે મેં ડટ્ટો અને ચાર્જર એનું મતલબ કે કેબલ એ નહોતો આલ્યો, કેમ કે મને ખબર છે કે મારે ફરીથી આઈફોન લાવવાનો છે ટૂંક સમયમાં જ। તો આપણે જેવો તમારો સપોર્ટ રહ્યો તો આપણે આઈફોન પણ લાવીશું આપણે। તો કાંઈ સાના વાગ્યા છે ઓલમોસ્ટ 7 વાગી ગયા છે, સાડા જેવા થઈ જાય છે। જોઈ દે મારા મસે આયા નહીં પેપર આલીને જે ઘટી ગયા હતા। તમારા હાલ બેસી કોઈક ડાયલોગ બોલાવે, શું ડાયલોગ બોલે? डब्बे पे डब्बा, डब्बे में आलू, बाजूली निकली चालू। ઓહ, તો યાર જબ્બર ડાયલોગ મારો છે ભણી આઠમા હજી તો 8માં ભણી બધા ડાયલોગ કેવા મારે ખતરનાક। મજા ના આવ્યો ભાઈ? હા મજા ના આવ્યો, ભમાયો। ના ભમાયું 302 થઈ જાય ને કોઈ નહીં બીયો। આ બંગા પર છે ને કેટલા છે? 302 302। આ બંગાવડી કે મારા પર 302 કેસ લાગી જાય। તો પછી આપણે આકાશભાઈને ફોન કર્યો હતો, તો એ લગભગ કોણ તો અમડી રહેવાને આ જાબાર નહીં હોય। તો બસ આ વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ। કીધું આકાશભાઈ આવે એના પછી આપણે વિડીયો એન્ડ કરીએ, પણ આકાશભાઈ આજે આવવાના નથી। તો બસ આ વિડીયો આપણે એટલે એન્ડ કરીએ છીએ। તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલો તો પ્લીઝ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબર। જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, માટે